નડિયાદના વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ મનપા કમિશનરને આપ્યું આવેદન। નડિયાદમાં 13 વર્ષ બાદ ચાલુ કરેલી સિટી બસ સેવા 60 દિવસમાં બંધ થઈ ગઈ છે। આ બસ સેવા બંધ થયે 2 મહિના થઈ ગયા છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। હવે આ બસ સેવાનો કોન્ટ્રાક્ટ રદ થયો છે ત્યારે નડિયાદની વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ મનપાનો દરવાજો ખટખટાવ્યો। ડેપ્યુટી કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી અને અમારી માંગે પૂરી કરો, સિટી બસ સેવા ચાલુ કરોના નારા પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા કરવામાં આવ્યા। આ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેનો લાભ નગરજનોને, વિદ્યાર્થીઓ સહિત તમામને મળે તેવી માંગ કરી। સિટી બસ સેવા પુનઃ શરૂ થાય તેવી માંગ અને આ માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા આવું આવેદનપત્ર આપી અને મનપાને રજૂઆત કરવામાં આવી છે। નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ। અમે આજ રોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી। વિટકોસ બસ 13 વર્ષ પહેલાં ચાલતી હતી, એ પણ થોડો સમય ચાલી, વધારે પડતી ગામડામાં જતી, પણ એ વખતે પણ લોકોને લાભ મળ્યો નથી। આ 13 વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી 32 બસોની મંજૂરી આવી છે અને આ 32 બસોની મંજૂરી આવ્યાને પણ 2 વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી 4 બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર 4 બસો પણ બંધ પડી ગઈ છે। તો હવે નડિયાદના નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, સિનિયર સિટીઝનો, દર્દીઓ આ બધાને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અધિકારીઓ, પદાધિકારીઓ આ શહેર રકાબી જેવું છે તો હવે એ રકાબીવાળું નહીં ચાલે। આ 32 બસ શરૂ નહીં કરો તો અમે મોટું લોકો આંદોલન કરવાના છીએ। આભાર।